પદ્મિની એકાદશી, અધિક માસની સુદ એકાદશી। અર્જુને કહ્યું, હે ભગવાન, આપ અધિક માસની શુક્લ પક્ષની એકાદશી વિશે અને તેના મહાત્મ્ય વિશે ઉપદેશ આપો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, અધિક માસની શુક્લ પક્ષની એકાદશી અનેક પુણ્યને આપનારી છે। એનું નામ પદ્મિની છે। આ એકાદશીના વ્રતથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે। અનેક પાપોને નષ્ટ કરનારી છે। આના ફળ અને ગુણને ધ્યાનપૂર્વક તમે સાંભળો। દસમના દિવસે વ્રત કરવું જોઈએ। એકાદશીના દિને પ્રાતઃ કાર્યમાંથી નિવૃત્ત થઈને પુણ્યક્ષેત્રમાં સ્નાન કરવા ચાલ્યા જવું જોઈએ। એ સમયે છાણ, માટી, તલ, કુશ અને આમળાના ચૂર્ણથી વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતાં પહેલાં શરીરે માટી લગાડતા પ્રાર્થના કરવી જોઈએ। એ પછી વરુણ મંત્ર જપીને પવિત્ર તીર્થમાં ન જઈ શકાય તો તેનું સ્મરણ કરીને કોઈ તળાવમાં સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા પછી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરીને સંધ્યા તર્પણ કરીને મંદિરમાં જઈને ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાનની પૂજા કરવી જોઈએ। ત્યાર પછી ભગવાન સમક્ષ ભજન, કીર્તન વગેરે કરવું જોઈએ। આ ઉપવાસ નિરાહાર થઈને કરવો જોઈએ। મનુષ્યમાં નિરાહાર રહેવાની શક્તિ ન હોય તો તેણે જલપાન કે અલ્પાહારથી વ્રત કરવું જોઈએ અને રાત્રે જાગરણ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। હવે એનો મહિમા સાંભળો। કીર્તિવીર્ય નામનો એક રાજા હતો। એ રાજાને 100 પત્ની હતી। એમાંથી કોઈને પણ રાજ્ય સંભાળી શકે તેવો યોગ્ય પુત્ર ન હતો। ત્યારે તેણે આદરપૂર્વક પંડિતોને બોલાવ્યા, પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, પણ બધું અસફળ રહ્યું। જેમ દુઃખી માણસને ભોગ નીરસ લાગે છે, એમ રાજાને પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખમય પ્રતીત થવા લાગ્યું। અંતમાં રાજા તપ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થશે એમ વિચારીને તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો। એની પત્ની પણ હરિશ્ચંદ્રની પુત્રી પ્રમદા વસ્ત્ર અલંકારોનો ત્યાગ કરીને પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત ઉપર ચાલી ગઈ। એ સ્થાન પર બંનેએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, પરંતુ તેમ છતાં પણ તેને સિદ્ધિ પ્રાપ્ત ન થઈ। રાજાના શરીરમાં ફક્ત હાડકાં જ રહી ગયા। આ જોઈને પ્રમદાએ વિનય સહિત મહાસતી અનસૂયાને પૂછ્યું, તપસ્યા કરતાં કરતાં મારા પતિને 10,000 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી ભગવાન પ્રસન્ન નથી થયા કે જેનાથી અમને પુત્ર પ્રાપ્ત થાય। આનું કારણ શું? આ સાંભળીને અનસૂયાજી બોલ્યા, અધિક માસમાં કે જે 36 માસ પછી આવે છે એમાં 2 એકાદશીઓ આવે છે। આમાં આવનારી શુક્લ પક્ષની એકાદશી એનું નામ છે પદ્મિની એકાદશી। કૃષ્ણ પક્ષની એકાદશી તે પરમાં છે। એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તમને ચોક્કસ પુત્ર આપશે। ત્યાર પછી અનસૂયાજીએ વ્રતની વિધિ બતાવી। રાણીએ અનસૂયાજીની દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત અને રાત્રિનું જાગરણ કર્યું। આમ કરવાથી શ્રી વિષ્ણુ તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું। રાણીએ કહ્યું, આપ અમને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન આપો। પ્રમદાનું આ વચન સાંભળીને શ્રી વિષ્ણુ બોલ્યા, હે પ્રમદે, અધિક માસ મને ઘણો જ પ્રિય છે। એમાં પણ એકાદશીની તિથિ મને સૌથી વધારે પ્રિય છે। આ એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ જે વિધિપૂર્વક તે કર્યું છે, આથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું। આમ કહી શ્રી વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજેન્દ્ર, તમે પોતાની ઈચ્છા અનુસાર વરદાન માગો, કારણ કે તમારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે। ભગવાનની મધુર વાણી સાંભળીને રાજા બોલ્યા, હે ભગવાન, આપ મને સૌથી શ્રેષ્ઠ, બધા દ્વારા પૂજિત અને આપના સિવાય દેવ, દાનવ, મનુષ્ય વગેરે દ્વારા પણ જન્મે એવો અજય પુત્ર આપો। શ્રી વિષ્ણુ તથાસ્તુ કહીને અલોપ થયા। ત્યાર પછી રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા। એમને ત્યાં ઉત્પન્ન થયેલ કીર્તિવીર્ય પુત્ર અજય હતો। એણે જ રાવણને પણ કેદ કર્યો હતો અને બધો પદ્મિની એકાદશીના વ્રતનો પ્રભાવ હતો। બોલો એકાદશી માતની જય હો।
કૃષ્ણ કનૈયા લાલની જય હો.